હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ પંચાલ. તમારું સાયન્સના આઈએમપીના વિડીયોમાં સ્વાગત કરું છું. સાયન્સનો એક માસ્ટર ક્લાસ આઈએમપી સ્ટ્રેટેજી તમારા માટે લઈને આવી ગયો છું. ખાલી આટલું તૈયાર કરશો ને તો તમારા બોર્ડની અંદર 80માંથી 65 ઉપર માર્ક્સ પાકા થઈ જશે. હું તમને ગેરંટી સાથે કહી શકું છું. બરોબર છે. વધારે આવવાની પૂરેપૂરી શક્યતા છે, પણ ઓછા તો તમે વિચારતા જ નહીં કે આનાથી ઓછું આવશે. બરાબર. ચલો, સક્સેસ રેશિયો બતાવી દઉં. 2022માં પણ મેં અહીંયા આગળ આઈએમપી આપેલું છે. બરાબર છે. તો 2022માં ટોટલ 65 માર્ક્સનું પૂછાયું હતું મેં જે આઈએમપી આપ્યું હતું એમાં. અને 2023ની વાત કરું તો 23 અને 24માં ટોટલ 67 માર્ક્સનું પૂછાયેલું છે મારા આઈએમપીમાંથી. બરાબર છે. હવે તમને થશે કે કેટલું તૈયાર કરવું પડશે. એના માટે વિડીયો આખો જોજો. બરાબર છે. સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો હું જોડે જોડે તમને જે પણ ગાઈડન્સ આપીશ ને ગાઈડન્સ તમને ખબર નહીં પડે. બરાબર છે. તો સ્કીપ સેજ પણ ના કરતા, આખો ફૂલ વિડીયો જોજો. ખાલી સ્ક્રીનશોટ પણ ના લઈ લેતા. બરાબર છે. તમારે જો પીડીએફ જોઈશે તો પાછળથી હું તમને એઝ અ લિંક તરીકે મોકલી આપીશ, પણ પૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે હું જોડે જોડે શું તમને ગાઈડન્સ આપવા માગું છું. બરાબર છે. ચલો આગળ વધીએ. ગાલાનું જે એસાઇનમેન્ટ છે, બરાબર, ગાલાનું એસાઇનમેન્ટ જે છે એ તૈયાર કરશો તો ટોટલ 180 પ્રશ્નો છે એની અંદર. બરાબર. અહીંયા મારી કમ્પેરિઝન કરી છે. બરાબર છે. બહુ મોટી જંગ કહેવાય તો કે ગાલા સાથે મારી ખુદની કમ્પેરિઝન કરું છું, જે આખા ગુજરાતનું લગભગ ગુજરાતના બોર્ડનું એજ્યુકેશન સિસ્ટમ ચલાવે છે. બરાબર છે. હવે કમ્પેરિઝન એ છે કે ખાલી મારું આપેલું આઈએમપી કરશો ને તો તમારે 110 પ્રશ્નો કરવાના થશે. બરાબર છે. અને ગાલાનું તૈયાર કરશો તો તમારે 180 પ્રશ્નો તૈયાર કરવા પડશે. હવે તમે તમારી રીતે વિચારી લેજો કે 180 તૈયાર કરવા સારા કે 110 તૈયાર કરવા સારા. બરાબર છે. વિશ્વાસ કરવો એ તમારી ઉપર છે. બરાબર છે. પણ એકવાર બોર્ડની એક્ઝામ પૂરી થાય એ પછી પણ તમે એકવાર ચેક કરજો કે ગાલામાંથી કેટલું પૂછાય છે અને મારા આપેલા આઈએમપીમાંથી કેટલું આવે છે. બરાબર છે. પૂરેપૂરી રિસર્ચ કરીને અત્યાર સુધીનો એક્સપિરિયન્સ જે છે બધો મેં ઉપયોગ કરીને છેલ્લા 3 વર્ષથી તો આપું જ છું, અને આ 4થું વર્ષ છે આઈએમપી માટે. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 1માં કેટલું તૈયાર કરવાનું છે એ જોઈ લઈએ. તો ચેપ્ટર નંબર 1ની અંદર સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ સાથે તૈયાર કરવાની રહેશે. હવે તમને એ પણ કહી દઉં કે ઉદાહરણ કેટલા તૈયાર કરવા. તો ઉદાહરણ જે છે એ તમારે 3 ઉદાહરણ તૈયાર નહીં કરો તો ચાલશે, પણ 2 ઉદાહરણ તૈયાર જરૂર કરજો. બરાબર છે. 2 માર્ક્સમાં પૂછાય તો એની વ્યાખ્યા સાથે એક ઉદાહરણ લખવું જરૂરી છે, પણ જો 3 માર્ક્સમાં પૂછાય તો એની વ્યાખ્યા સાથે તમારે 2 ઉદાહરણ કમ્પલસરી લખવા જરૂરી છે. બરાબર છે. અને નામ સાથે લખવાના રહેશે મિત્રો. ઉદાહરણ તરીકે અહીંયા આગળ હું તમને કહેવાનો પ્રયત્ન કરું છું કે માની લો CaO હોય. બરાબર છે. તો એની નીચે એનું નામ લખવું ખાસ જરૂરી છે કે આનું નામ શું થશે. તો એનું નામ થશે કેલ્શિયમ ઓક્સાઇડ. આવી રીતે નામ સાથે ઉદાહરણ લખશો તો તમારું પેપર થોડુંક વ્યવસ્થિત લાગશે, અને પેપર ચેકરને પણ મજા આવશે, લાગશે કે ખરેખર વિદ્યાર્થીમાં નોલેજ છે. બરાબર છે. અને પૂરેપૂરા માર્ક્સ આપવાનો પ્રયત્ન કરશે. બીજી પ્રશ્ન, વિઘટન પ્રક્રિયા ઉદાહરણ સાથે. સેમ હું તમને કહું છું કે તમારે દરેકમાં મિનિમમ 2 ઉદાહરણ તૈયાર કરવાના જ છે, કમ્પલસરી. બરાબર છે. પણ એની સાથે બીજી એક વસ્તુ હું તમને કહેવા માગું છું કે ઘણીવાર તમને એવું થશે કે ઉદાહરણ અઘરા પડે છે, તો જરૂરી નથી કે જે ચોપડીમાં આપ્યા છે એ જ ઉદાહરણ કરવા. બરાબર છે. તો ઉદાહરણ જે છે તમે ગ્રાઇડમાં જોશો, બરાબર છે, નવનીતમાં તમે જોશો તો એની અંદર તમને ઘણા સહેલા ઉદાહરણ મળી જશે. જેમ કે સંયોગીકરણની વાત કરીએ આપણે, તો સંયોગીકરણમાં તમને ગ્રાઇડની અંદર ઓછામાં ઓછા 5 આજુબાજુના ઉદાહરણ મળી જવાના છે. તે 5માંથી તમને જે સહેલા પડતા હોય ઉદાહરણ તૈયાર કરો. બરાબર છે. એવું નથી કે ચોપડીમાં આપ્યા છે એ જ કરવા. આપણને જે સહેલું પડે સંયોગીકરણનું ઉદાહરણ હોય તો આપણે 100% લખી શકીએ. બરાબર છે. ચલો
આગળ વધીએ. સમીકરણ સમતોલિત કરતાં ખાસ શીખી જજો. જો ના આવડતું હોય તો મને કોમેન્ટ કરી આપજો, બરોબર છે. ખાલી 25 કોમેન્ટ આવશે તો હું સમીકરણ સંતુલિત માટે એક અલગથી વિડીયો બનાવીશ, અને એક જ એવો વિડીયો બનાવીશ જેમાં હું તમને એક ટ્રીક આપીશ, બરોબર છે. એ ટ્રીકમાં ખાલી 3 સ્ટેપ હશે. એ 3 સ્ટેપ ખાલી તમે યાદ રાખી લો તો દુનિયાનું ગમે તેવું સંતુલિત સમીકરણ પૂછે તો તમને આવડશે, આટલી ગેરંટી આપું છું, બરોબર છે. મારે 25 કોમેન્ટ જોઈએ, બરાબર, નહીં તો હું વિડીયો નહીં બનાવું. ચલો, ચોથો પ્રશ્ન, ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉદાહરણ સાથે, ઉષ્મા શોષક પ્રક્રિયા પણ ઉદાહરણ સાથે. ઘણીવાર આ બંનેનો તફાવત પણ પૂછી નાખે છે, બરોબર. તો આપણે જો આ બંને પ્રશ્ન પૂરેપૂરા તૈયાર કર્યા હોય તો આપણને તફાવત આવડે. પછી એમાં એવું ના હોય કે સર તમે તો પ્રશ્ન કીધો તો ના તો તફાવત પૂછ્યો, બરોબર છે. તફાવતમાં સિમ્પલ શું હોય, પૂછી નાખે તો ઉષ્માક્ષેપકની વ્યાખ્યા લખવાની, સામે ઉષ્મા શોષકની વ્યાખ્યા લખવાની, અને બીજા મુદ્દામાં બંનેનું એક એક ઉદાહરણ આપી દેવાનું, બરોબર છે. ચલો, છઠ્ઠો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સાથે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સાથે. બધામાં કોમન રહેશે, તમારે 2 એના ઉદાહરણ તો કરવાના છે કમ્પલસરી, બરોબર છે. હજી મારી ઈચ્છા હતી કે આમાં હજી 110માં પણ ઓછા પ્રશ્ન કરી નાખું, બરોબર છે. પછી મને થયું કે પહેલી વાર યુટ્યુબમાં વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે એવો પ્રયત્ન કરું, બરોબર. ચલો, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ સાથે તૈયાર કરવી. હવે અહીંયા આગળ મેં રેડોક્સ પણ અલગથી લખ્યું છે, જો. બાકી જે વિદ્યાર્થીઓ તૈયારી કરી હશે એમને ખબર હશે કે ઓક્સિડેશન રિડક્શન તૈયાર કરો એટલે ઓટોમેટિક રેડોક્સ પ્રક્રિયા એની અંદર આવી જાય, બરોબર છે. કાં તો રેડોક્સ તૈયાર કરો તો ઓટોમેટિક ઓક્સિડેશન રિડક્શન અંદર આવી જાય, બરોબર. તો આ પણ ઉદાહરણ સાથે ખાસ કરવાનું છે. ઘણીવાર ઓક્સિડેશન અને રિડક્શનનો તફાવત પણ પૂછી નાખતા હોય છે, બરોબર. ચલો, 10મો પ્રશ્ન આ ચેપ્ટરનો, ક્ષારણ અને ખોરાપણું પણ ખાસ તૈયાર કરવું. ઘણીવાર પૂછાતું હોય છે, એક મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ, બરોબર છે. ચલો, આગળ વધીએ. ચેપ્ટર નંબર 2, પીએચ માપક્રમ. પીએચ માપક્રમ ખાસ તૈયાર કરવું મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, બરોબર છે. એની સાથે સાથે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ પણ ખાસ તૈયાર કરજો, બરોબર. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ એ ખાસ તૈયાર કરજો, અને બધા જ મુદ્દા તૈયાર કરજો. તે જે દાંતનું ક્ષારણ હોય, મધમાખીની વાત છે કે ગમે તે વસ્તુ છે, આપણા પેટની વાત કરેલી છે, જે હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરી છે, બધું જ તૈયાર કરજો ડિટેલમાં, બરોબર. ચાલો, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ. આ મોસ્ટ આઈએમપી છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, બરોબર છે. આની બનાવટ ખાસ તૈયાર કરજો. હવે બનાવટ એટલે એવું નહીં કે ઉપયોગો તૈયાર નહીં કરવાના, ઉપયોગો પણ તૈયાર કરવાના, બરોબર છે. આખો જે પ્રશ્નો અહીંયા જેટલા પણ પ્રશ્ન લખ્યા છે ને હું આખા પૂરેપૂરા પ્રશ્ન તૈયાર કરવાની માહિતી તમને આપી રહ્યો છું, બરોબર છે. એ પૂરેપૂરા તૈયાર કરશો તો તમારું મોટાભાગનું 50% ઓબ્જેક્ટિવ પણ કવર થઈ જશે, બરોબર. એટલે આપણે ટૂંકા પ્રશ્નો પણ કવર કરવા માટે અહીંયા જેટલી પણ થિયરી 110 થિયરી તમારે કરવાની છે, બરોબર છે. રોજના ખાલી 10 પ્રશ્નો કરો તો 11 દિવસમાં આખું સાયન્સ પૂરું થઈ જાય. કેટલા દિવસમાં? 11 દિવસમાં આખું સાયન્સ પૂરું થઈ જાય, બરોબર. પણ એવો ટાર્ગેટ રાખીને આપણે ચાલવું પડશે, તો જ આપણે સરખી મહેનત કરી શકીશું, બરોબર. અને સારા માર્ક્સ આપણે બોર્ડમાં કવર કરી શકીશું, બરોબર છે. તો NaOH ઉદાહરણ, એની જે પ્રક્રિયા છે, એની જે બનાવટ છે, કઈ રીતે બને છે, એની માહિતી પૂરેપૂરી, અને એના ઉપયોગો, આ બધી જ વસ્તુ ડિટેલમાં આપણને આવડવી જોઈએ. પછી આવશે ક્લોર આલ્કલી. ઘણીવાર પૂછાતું હોય છે, પેલી આકૃતિવાળો પ્રશ્ન, બરોબર છે. એ પણ ખાસ તૈયાર કરજો. પછી છે વિરંજન પાવડર, બેકિંગ સોડા, ધોવાનો સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે મિત્રો, આ બધા પ્રશ્નો જે છે, બરોબર છે, એ બધા પ્રશ્નો હું તમને આપી રહ્યો છું, પૂરેપૂરા ડિટેલમાં તૈયાર કરવાના છે. શેની સાથે? તો તમારે એની બનાવટ,
કઈ રીતે બને છે તમને લખાણ પણ આવડવું જોઈએ, અને એના સિવાય એના ઉપયોગો ખાસ, કેમ કે ઘણીવાર આ પ્રશ્ન આખો ના પૂછે ને તો કંઈ નહીં, પણ એના ઉપયોગો પૂછી નાખતા હોય છે, બરાબર છે. ચલો પછી આનો એક બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દાણાદાર ઝીંકવાળો પ્રયોગ ખાસ કરી નાખજો. પ્રયોગ પૂછાવાની આ એકમાત્ર પ્રયોગ એવો છે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, અને પ્રયોગ એટલે સાવ સહેલી વસ્તુ હોય, એકવાર વાંચો તો તમને આવડી જાય. આકૃતિ દોરવી પડે અને એનું લખાણ કરવું, બરાબર છે. ચલો ચેપ્ટર નંબર 3 છે ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો, જે આપણે ઓલરેડી લગભગ 7મા ધોરણથી ભણતા આવીએ છીએ. ધાતુને ખખડાવવાનો અવાજ આવે, ધાતુને લાંબુ કરાય ને પાતળું કરાય, બરાબર છે. બધી વસ્તુ આની અંદર આવશે, બરાબર. બીજો પ્રશ્ન, ધાતુ અધાતુના અપવાદ પણ ખાસ તૈયાર કરવા, બરાબર. પછી ધાતુના રાસાયણિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો કે કઈ રીતે કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરશે, બરાબર, કઈ રીતે કોઈ અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરશે, એના રાસાયણિક ગુણધર્મો પણ તૈયાર કરવા. પછી આવશે એનોડીકરણ, એક ટૂંકો પ્રશ્ન છે જે પણ તૈયાર કરવું. એના પછી રોયલ વોટર બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, બરાબર છે. આજ સુધી કોઈ આઈએમપી નહોતું આપતું, પણ હું દર વર્ષે આઈએમપી આપતો તો મને વિશ્વાસ હતો કે એકવાર પૂછાશે, અને હવે આ પ્રશ્ન એટલો બધો ટ્રેન્ડમાં છે કે બહુ જ પૂછાવાની શક્યતા છે. રોયલ વોટરને બીજા એક નામથી પણ ઓળખવામાં આવે છે, એને કહેવાય છે એક્વા રિજિયા. શું કહેવાય છે એને? એક્વા રિજિયા કહેવાય છે, બરાબર છે. એને કહેવાશે એક્વા રિજિયા, બરાબર. સરખું લખાતું નથી અહીંયા આગળ, કેમ કે લેપટોપમાંથી વિડીયો બનાવી રહ્યો છું, બરાબર, પણ સમજી જજો તમે લોકો, બરાબર છે. એક્વા રિજિયા એને કહેવાય છે, અને અમ્લરાજ પણ કહેવામાં આવે છે, અને 3 નામ છે ટોટલ, બરાબર. પછી આવશે આયનીય સંયોજનના ગુણધર્મ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે. 4 મુદ્દા છે એના ટોટલ ગુણધર્મોના, બરાબર છે. એ 4 મુદ્દા તમારે તૈયાર કરવાના છે. પછી સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, અને ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. આ જે પ્રશ્નો છે, બરાબર છે, એ પ્રશ્નો આમાંથી 3માંથી કમ્પલસરી કોઈ એક તો પૂછાવાનો છે, બરાબર. નીચે રહેલી, મધ્યમાં રહેલી અને ટોચમાં રહેલી ધાતુ, બરાબર છે. ચલો વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ પદ્ધતિ. સોનું ચાંદી માટે આપણે જોઈએ કે એની અંદર એક એનોડ પંક કરીને પણ વ્યાખ્યા છે, બરાબર છે. તો વિદ્યુત વિભાજનની જે શુદ્ધિકરણની પદ્ધતિ છે, જે સોના ચાંદી માટે વપરાય છે, એ પણ ખાસ તૈયાર કરવી, એ પણ આઈએમપી છે. એની જોડે એક એનોડ પંકની વ્યાખ્યા પણ તૈયાર કરી નાખજો, એ પણ પૂછાવાના ચાન્સ છે. એના પછીનો પ્રશ્ન, ક્ષારણ એટલે શું? ક્ષારણને અટકાવ સમજાવો, એ પણ પૂછાય એવું છે. અને 30મો પ્રશ્ન છે મિશ્ર ધાતુ પણ ખાસ તૈયાર કરજો, બરાબર છે, કે કઈ ધાતુઓને મિશ્ર કરીને કઈ નવી અન્ય ધાતુ બનાવી શકાય છે, બરાબર. ચેપ્ટર નંબર 4માં કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો, બરાબર, જેની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો પણ આવી જશે. આનો તફાવત પણ પૂછી નાખે, પ્રશ્ન પણ પૂછી નાખે, બરાબર. તો બધી રીતે આપણે આપણી તૈયારી રાખવાની. એના પછી હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. હાઇડ્રોજન અણુમાં, બરાબર, આ જો ના આવડતું હોય સહસંયોજક બંધની રચના કરવું તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. હું એક અલગથી વિડીયો બનાવીશ જેમાં તમને સહસંયોજક બંધની રચના સમજાવી દઈશ, બરાબર છે. એના પછી કાર્બનનો કેટેનેશનનો ગુણ સમજાવો. આ બધા પ્રશ્નો મિત્રો ગ્રાઇડમાંથી પૂરેપૂરા કરવાના છે, ડિટેલમાં કરજો, ખાસ કહું છું, બરાબર છે. પછી એવું ના થાય કે ગ્રાઇડમાં જે છે એ આવી રીતે તમને 3 મુદ્દા આપ્યા હોય, બરાબર છે, તમને એમ થાય કે 2 તો બહુ થઈ ગયા, છેલ્લો મુદ્દો આપણે નથી કરવો, બરાબર છે. તો પછી મને કહેવા ના આવતા સર તમે આપ્યું હતું એમાંથી 67 માર્ક્સનું કે 65 માર્ક્સ ઉપરનું ના પૂછાય, બરાબર છે. એટલે પૂરેપૂરું ડિટેલમાં તૈયાર કરવાનું છે, કેમ કે થોડું તૈયાર કરવાનું છે, એટલે આપણે બધું તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. ચલો, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું અને એનું વર્ગીકરણ સમજાવો. ક્રિયાશીલ સમૂહ એટલે શું?
ઉદાહરણ સાથે સમજાવો. સમાનધર્મી શ્રેણી એટલે શું? આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તેની લાક્ષણિકતા જણાવો. યોગશીલ પ્રક્રિયા, યોગશીલ અને આ એસ્ટર, આ બંને તો ખાસ કરજો, છોડતા જ નહીં સહેજ પણ. બરોબર છે. યોગશીલ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એસ્ટરની બનાવટ અને એની પ્રક્રિયા, ઇથેનોઇક એસિડની પ્રક્રિયા જે છે એ આ જ છે. એસ્ટરની બનાવટ એ જ ઇથેનોઇક એસિડની પ્રક્રિયા છે. બરોબર. તો ઇથેનોઇક એસિડ પૂછે કે એસ્ટરની બનાવટ પૂછે, આ તમને બંનેમાંથી ગમે તે પૂછે તો આવડવું જોઈએ. જો પ્રશ્ન ટ્વિસ્ટ કરશે, અમુક પ્રશ્નો એવા હશે કે જે ટ્વિસ્ટ કરશે, તમને કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કરશે, તેથી કોઈ એક સવાલનો જવાબ આપણે તૈયાર કરતા હોય તો આપણને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ કે આ કેટલી રીતે પૂછાઈ શકે છે. બરાબર. આ 4 રીતે પૂછાઈ શકે, 5 રીતે પૂછાઈ શકે, બધી જ માહિતી આપણને હોવી જોઈએ. બરાબર. ઇથેનોલનો ઉપયોગ અને ઇથેનોઇક એસિડના ઉપયોગો, આ બંનેના ઉપયોગો ખાસ કરજો. આ બેમાંથી ગમે તે એક પૂછાઈ શકે એમ છે. સાબુ અને પ્રક્ષાલકો, આ ચેપ્ટરની બીજી એક મોસ્ટ આઈએમપી થિયરી. મિસેલની રચનાની ક્રિયાવિધિ સમજાવો. આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય અને એવું પણ કહે કે સફાઈ કાર્યમાં સાબુની અસર સમજાવો, અને એવી રીતે પૂછાય કે સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો વિચાર કરો, એક જ પ્રશ્નનો જવાબ તમને 3 રીતે પૂછી શકે છે. તે 3 પ્રશ્નો તમને ખાસ ખબર હોવી જોઈએ. બરાબર. ખાલી જવાબ તૈયાર નથી કરવાના આપણે. બરાબર. ગ્રાઇડનો ઉપયોગ શું કામ કરવાનો છે? આપણને પ્રશ્નો પણ એના ખબર હોવી જોઈએ કે આ કેટલી રીતે પૂછાઈ શકે છે. બરાબર છે. હવે આ થયું આખું કેમેસ્ટ્રી આપણું. બરાબર. આખું કેમેસ્ટ્રી 1 થી 4 ચેપ્ટર છે. હવે કેમેસ્ટ્રીમાં તમને જો રાસાયણિક સૂત્રો યાદ ના રહેતા હોય, બરાબર છે, જેમ કે NaNO3, સોડિયમ કાર્બોનેટ, ZnCO3, ઝિંક કાર્બોનેટ, તો આવા કેટલાય પણ રાસાયણિક સૂત્રો યાદ ના રહેતા હોય તો હું મારા વિદ્યાર્થીઓને તો એની એક ટ્રીક આપું જ છું. બરાબર છે કે એ ટ્રીકથી એ લોકોને 80% બધા જ નામ યાદ રહી જાય છે. બરાબર છે. તો તમને પણ જો એ ટ્રીક શીખવી હોય તો કોમેન્ટ કરી આપજો. 1 થી 4 ચેપ્ટરના મોટા ભાગના બધા રાસાયણિક સૂત્રો કવર થઈ જાય એવી એક તમને ટ્રીક બનાવી આપીશ. બરાબર છે. ચાલો, ચેપ્ટર નંબર 5, સ્વયંપોષી. સૌથી પહેલો પ્રશ્ન આવશે સ્વયંપોષી પોષણ, કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વયંપોષી પોષણ કહેવાશે. વિષમપોષી પોષણ, જે સજીવો પોતાનો ખોરાક જાતે ના બનાવતા હોય, બીજા ઉપર નિર્ભર હોય, એને વિષમપોષી પોષણ કહેવાશે. પણ મિત્રો, ખાલી વ્યાખ્યા લખી નથી આવતું રહેવાનું. બરાબર. વ્યાખ્યાનો એક જ માર્ક્સ હોય. બરાબર. અને પેપર ચેકરનું મગજ સારું ના હોય તો અડધોય આપે. બરાબર છે. તો આનો તફાવત પણ ઘણીવાર પૂછાતો હોય છે, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. અને થિયરી પણ પૂછી નાખતા હોય છે. તો બંને તૈયાર કરવી અને પૂરેપૂરી તૈયાર કરવી ડિટેલમાં. મનુષ્યમાં પોષણ આકૃતિ સાથે ખાસ તૈયાર કરવું. મનુષ્યની અંદર પોષણ, જો મિત્રો આકૃતિ ખાસ કરજો, ના આવડતી હોય તો 10 વાર પ્રેક્ટિસ કરજો, પણ તમારે કરવી જ પડશે, કોઈ છૂટકો નથી. આકૃતિ કમ્પલસરી આવશે ને આવશે. બરાબર. એક ટાઈમ એવું બને કે મનુષ્યનું પોષણ ના પૂછે, ખાલી એવું પૂછે કે એની આકૃતિ નામ નિર્દેશક સાથે લખો, તો શું કરશો? એટલે આકૃતિ ખાસ કરજો, જેવી આવડે એવી. આપણે જરૂરી નથી કે આવી રીતે આખું બોડી બતાવવું. બરાબર છે. બહારનું બોડી આખું જે છે આવું જરૂરી નથી બતાવવું. તમે અંદરની જે વસ્તુઓ હોય, અન્નનળી છે, બરાબર છે, એ બધી વસ્તુઓ તમે બતાવશો તો પણ ચાલશે. બરાબર છે. બહારનો શેપ જે હોય ને બોડીનો એ બતાવવો જરૂરી નથી. પણ જેટલું આવડે એટલું. બહુ ડીપ તૈયાર કરવાની પણ જરૂરી નથી આકૃતિ. બસ તમને ખાલી એક એનો આકાર બનાવતા આવડવું જોઈએ. તો આકૃતિ સાથે ખાસ તૈયાર કરજો અને એના નામ નિર્દેશન પણ ખાસ કરવા જરૂરી છે, નહીંતર પૂરા માર્ક્સ નહીં મળે. બરાબર. ચાલો, શ્વસન તંત્ર આકૃતિ સાથે તૈયાર કરવું. ગ્લુકોઝનું વિઘટન, એટીપી તૈયાર કરવું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેને આપણે કહીએ છીએ. હૃદય આકૃતિ સાથે તૈયાર કરવું. લસિકા અને ત્રાકકણો આ પણ 2 માર્ક્સમાં પૂછાય એવી વસ્તુ છે. વનસ્પતિમાં પાણીનું વહન, ઉત્સર્જન તંત્ર આકૃતિ સાથે તૈયાર કરવું.
મૂત્રપિંડ નલિકાની રચના પણ આકૃતિ સાથે તૈયાર કરવી. જારક અને અજારક શ્વસન પણ પૂછાય છે ઘણીવાર, એનો તફાવત પૂછી નાખે, પ્રશ્ન પણ પૂછી શકે તો બંને તૈયાર કરવું. જારક એટલે શું કે ઓક્સિજનની હાજરીમાં થાય અને જારક શ્વસન કહીશું. અજારક શ્વસન એટલે શું કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય અને અજારક શ્વસન કહીશું. ધમની અને શિરા, આનો પણ તફાવત ઘણીવાર પૂછાતો હોય છે. આ ચેપ્ટરમાં બીજી એક વસ્તુ મેં નથી લખી પણ અહીંયા આગળ લખી દઉં છું કે વાયુકોષ્ઠોની આકૃતિ તૈયાર કરજો. બરાબર, વાયુરંધ્ર પણ જેને આપણે કહીએ છીએ કે વાયુકોષ્ઠોની આકૃતિ તૈયાર કરજો. બરાબર છે, નામ નિર્દેશક સાથે પૂછાઈ શકે છે. બરાબર, આ વસ્તુ એક લખવાની રહી ગઈ છે, આ તૈયાર કરજો. આકૃતિ ખાસ પ્રેક્ટિસ કરજો મિત્રો, બાકી કોઈ તમારા પૂરા માર્ક્સ આ ચેપ્ટરમાં આવવાના નથી, ભૂલી જજો. બરાબર, ચલો ચેપ્ટર નંબર 6 આ નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર આપ્યા છે એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર છે, આમ તો નીચે પ્રશ્નો લખ્યા છે એટલે તમને ખ્યાલ આવી જશે, તેમ છતાં પણ થયું કે એકવાર કહી દઉં. પરાવર્તી કમાન આકૃતિ સાથે, માનવ મગજ આકૃતિ સાથે, ચેતાકોષની રચના આકૃતિ સાથે, વનસ્પતિમાં આવર્તન જે ભૂ આવર્તન, જલાવર્તન બરાબર છે એ છે. વનસ્પતિમાં બધા જ જે અંતઃસ્ત્રાવો છે એનો ફકરો ખાસ તૈયાર કરો, ચોપડીમાંથી કરી દેશો તોય ચાલશે. જો મિત્રો એવું જરૂરી નથી, તમને એમ થશે કે સર ગ્રાઇડનો બહુ આગ્રહ રાખે છે, જરૂરી નથી તમારી પાસે ખાલી ચોપડી હોય તો પણ તમે તૈયાર કરી શકો. જો તમારી પરિસ્થિતિ એવી હોય અને ગ્રાઇડ ના વસાઈ શકતા હોય બરાબર છે તો ચોપડીમાંથી પણ તૈયાર કરી શકો છો. ગ્રાઇડનું ખાલી મહત્ત્વ એટલું જ હોય છે કે તમને ખ્યાલ આવે કે પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે છે, પ્રશ્નની અંદર કેટલો જવાબ લખવો. બરાબર છે, બીજું એનું કોઈ ખાસ મહત્ત્વ હોતું નથી. બરાબર છે, પ્રાણીના અંતઃસ્ત્રાવવાળો ફકરો પણ ખાસ તૈયાર કરો. બરાબર છે, એમાંથી ઓબ્જેક્ટિવ પણ આવી શકે છે. તમારા 2 ફકરામાં ઓબ્જેક્ટિવ પણ કવર થઈ જશે અને તમારો કોઈ પણ મોટો પ્રશ્ન પણ એકાદો કવર થઈ જશે. બરાબર, ચલો ચેપ્ટર નંબર 7 ભાજન એટલે શું, તેના પ્રકાર સમજાવો. પુનર્જનન એટલે શું, ડિટેલમાં તૈયાર કરવાનું છે, ખાસ કહું છું, ખાલી વ્યાખ્યા ના કરતા. કલિકા સર્જન એટલે શું, વનસ્પતિક પ્રજનન એટલે શું અને એના ફાયદા સમજાવો, આ પણ તૈયાર કરજો. બીજાણુ નિર્માણ એટલે શું, બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન સમજાવો. પુષ્પ એટલે શું, પુષ્પના પ્રજનન ભાગો, તેના આધારે પુષ્પના પ્રકાર પણ સમજાવો. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. અથવા તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે પુષ્પમાં બીજના વિકાસ થવા સુધીની તમામ ઘટનાઓ સમજાવો. આ બંને રીતે આ પ્રશ્ન પૂછી શકે. બરાબર, નર પ્રજનન તંત્ર આકૃતિ સાથે તૈયાર કરવું, સ્ત્રી પ્રજનન તંત્ર આકૃતિ સાથે તૈયાર કરવું, બંનેમાંથી કોઈ પણ એક પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. માસિક ચક્ર પણ પૂછાઈ શકે છે. માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ વર્ણવો. માનવ વસ્તી છે અહીંયા આગળ, બરાબર, થોડી લખવામાં ભૂલ થઈ છે કે નિયંત્રણની પદ્ધતિ વર્ણવો, જે આપણે પ્રોટેક્શન ને બધી વસ્તુઓ કોન્સેપ્ટ આની અંદર આવશે. અથવા તો એવી રીતે પણ પૂછાય કે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ સમજાવો, તો પણ એ જ થશે. બરાબર છે, એટલે ખાસ ધ્યાન આપજો. અથવા તો એવી રીતે પણ પૂછે કે ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો, કે જે આપણે શસ્ત્ર પ્રક્રિયા આની અંદર આવશે, ઓપરેશન કરાવી શકાય. બરાબર છે, અલગ અલગ પદ્ધતિઓનો આની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. 8મા ચેપ્ટરની અંદર એક જ આઈએમપી પ્રશ્ન મેં લખેલો છે, બીજો કોઈ પ્રશ્ન આવે એવું મને લાગતું નથી. કે મનુષ્યમાં લિંગ નિશ્ચય વર્ણો, પેલું XX અને XY વાળી થિયરી. બરાબર છે, બીજો કોઈ પ્રશ્ન આની અંદર નહીં આવે. બરાબર, ચાલો ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9ની અંદર પ્રકાશના પરાવર્તનના નિયમો, જે ઓલરેડી આપણે 9મા ધોરણમાં પણ આવી ગયેલા છે. ગોળીય અરીસા અને લેન્સના બધા પદોની વ્યાખ્યા ખાસ કરી નાખજો. પદો એટલે શું કે મુખ્ય ધ્રુવ P છે, બરાબર, તો Pને શું કહેવાય કે મુખ્ય ધ્રુવ કહેવાય. બરાબર છે, અને એની જે તે વ્યાખ્યા થતી હોય એ. બરાબર છે, આવી રીતે જે C છે કેન્દ્ર, R છે કેન્દ્ર લંબાઈ, F છે. બરાબર છે, આ બધી જ વસ્તુઓના પદ અને એના નામ આપણને વ્યાખ્યા સાથે ખબર હોવી જોઈએ. પછી એ લેન્સ હોય કે અરીસો. બરાબર છે,
ગોળી અરીસાની કિરણાકૃતિ ખાસ કરજો. કિરણાકૃતિ એટલે મિત્રો હું પેલી કિરણાકૃતિની વાત નથી કરી રહ્યો કે જે તમને આખો કોઠો આપેલો છે, બરોબર. આવી રીતે કોઠો આપેલો છે, 6 આકૃતિની વાત હું નથી કરતો, કિરણાકૃતિની વાત કરી રહ્યો છું. ખાસ ધ્યાન આપજો, બરોબર છે, કે જે તમને અંતર્ગોળ અને બહિર્ગોળ સાથે આપેલી હશે, બરોબર છે. ડાબી બાજુ અંતર્ગોળ કે જમણી બાજુ બહિર્ગોળ એવી રીતે આગી પાછી કરીને જોડે જોડે આપેલી હશે. એવી લગભગ અરીસાની જે આકૃતિઓ છે, બરોબર, એવા 4 સેટ આપેલા છે, બરાબર. પેલી 6 આકૃતિની વાત નથી કરતો, ફરી એકવાર કહું છું, બરોબર છે. ચલો, લેન્સની કિરણાકૃતિ પણ તૈયાર કરી નાખજો. એના 3 સેટ છે, પણ તમે અરીસાની કરશો ને કિરણાકૃતિ તો લેન્સની તમને આવડી જ જશે, કેમ કે બંનેમાં કોઈ તફાવત નથી, બંનેમાં સરખું છે, બરોબર. ખાલી આકૃતિ બદલાશે. ચલો, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો તૈયાર કરજો. બેમાંથી ગમે તે એકના ઉપયોગો પૂછાઈ શકે છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, એના જે બધા મુદ્દા છે આકૃતિ સાથે તૈયાર કરજો. સાવ સહેલું છે, કેમ કે ગણિતમાં આપણે યામ પદ્ધતિ ભણી ગયા, એ જ આ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, બરોબર છે. એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ હતી. આની અંદર એક્સ અક્ષ છે અને વાયની જગ્યાએ અરીસો મૂકી દીધો છે, બરોબર છે. ચલો, પ્રકાશના વક્રીભાવનના નિયમો તૈયાર કરજો. લેન્સના પાવર વિશે ટૂંક નોંધ, બરોબર છે, આખી ડિટેલમાં તૈયાર કરજો. મોટો પ્રશ્ન એક આ આવી શકે એવો લાગે છે, બરોબર છે. ચલો, ચેપ્ટર નંબર 10, માનવ આંખની નામ નિર્દેશકવાળી આકૃતિ અને તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. પછી ગુરુદ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા 3 આપી છે મિત્રો, બરોબર છે. કેમ કે પ્રેસ બાયોપિયા નથી પૂછાતી, પણ એવું જરૂરી નથી કે નથી પૂછાતી તો નહીં જ પૂછાય, બરોબર છે. પૂછી શકે પેપર. જો થોડુંક ટ્વિસ્ટ કરવું હોય તો ગુરુદ્રષ્ટિ લઘુ દ્રષ્ટિ રહેવા દે અને પ્રેસ બાયોપિયા પૂછી નાખે, બરોબર છે. તો આપણે તો લીલા લહેર થઈ જઈએ પરીક્ષામાં, બરોબર છે. એટલા માટે 3 ખાસ તૈયાર કરવી. હવે લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ, આની અંદરની વાત કરું તો આ પ્રશ્નને પણ ટ્વિસ્ટ કરીને પૂછી શકે. કઈ રીતે પૂછી શકે? એવું પૂછે કે કોઈ એક વ્યક્તિ છે જેને દૂરનું નથી દેખાતું, બરોબર છે. તેને કઈ ખામી થઈ હશે, એના કાર્ય સમજાવો, આકૃતિ દોરો, એના નિવારણનું તમે નિવારણ સમજાવો, બરોબર છે. કઈ રીતે નિવારી શકાય, તો એના માટે તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ કે દૂરનું ના દેખાય ત્યારે કઈ ખામી હોય અને નજીકનું ના દેખાય ત્યારે કઈ ખામી, બરોબર છે. આ ગમે તેમ કરીને ટ્વિસ્ટ કરીને પૂછી. એવું પણ પૂછે કે કોઈ વિદ્યાર્થી છેલ્લી બેન્ચ ઉપર બેઠો છે અને બોર્ડનું લખેલું નથી દેખાતું, બરોબર છે, તો એને કઈ ખામી હશે, આવું પણ તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. તો બધી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે આમાં કઈ ખામી આપણે લખી શકાય, બરોબર છે. મેઘધનુષ્યની રચના આકૃતિ સાથે તૈયાર કરજો. તારાઓનું ટમટમવું આકૃતિ સાથે અને ટિન્ડલ અસર પણ આકૃતિ સાથે તૈયાર કરજો. આ 2 પ્રશ્નો પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટરમાં, બરોબર. ચલો, 11મો પ્રશ્ન. 11મા ચેપ્ટરમાં થોડુંક વધારે ડિટેલમાં તમને આપ્યું છે. વ્યાખ્યાઓ અને સંજ્ઞાઓ ખાસ તૈયાર કરજો. સંજ્ઞાઓ એટલે કઈ કે અવરોધની કઈ સંજ્ઞા થાય, બલ્બની કઈ સંજ્ઞા થાય, એ મીટરની કઈ થાય, બરોબર છે. આ સંજ્ઞાઓ અને વ્યાખ્યાઓ આ ચેપ્ટરની અંદર ખાસ તૈયાર કરજો. ઓબ્જેક્ટિવ ભરપૂર આની અંદરથી આવી શકશે, બરોબર. એક સંજ્ઞા તો કમ્પલસરી પૂછાશે જ, આવું તમે લખી આપો છો, બરોબર છે. ચાલો, હવે ઓમનો નિયમ, અવરોધનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરવા માટે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. આખો પ્રશ્ન તૈયાર કરો. વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. આ એક જ કારણ મેં આખા આઈએમપીમાં એક જ કારણ લખ્યું છે, બરોબર છે. અને આ કારણ પૂછાયું મને લાગે છે, એટલે ખાસ તૈયાર કરવું. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનું સમતુલ્ય સૂત્ર. સાવ સહેલા પ્રશ્ન છે બંને, શ્રેણી અને સમાંતર જોડાણ, અને બંનેના સૂત્ર સાબિત કરો. 2 ખાસ આકૃતિ સાથે તૈયાર કરો, બરોબર. અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની લાક્ષણિકતા જણાવો, એ પણ તૈયાર કરી નાખજો. પછી શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા, બંનેના ફાયદા ગેરફાયદા ખાસ તૈયાર કરવા. વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો અને જૂલનો તાપીય નિયમ મેળવો. આ પ્રશ્ન પણ તૈયાર કરવો.
અને ખાસ બીજો એક આઈએમપી પ્રશ્ન છે ફ્યુઝ, વિદ્યુત ફ્યુઝ ઉપર ટૂંક નોંધ લખો, આ પણ તૈયાર કરી નાખો. બરોબર છે. ચલો ચેપ્ટર નંબર 12 ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ તૈયાર કરવી, 2 માર્ક્સમાં આવે એવો પ્રશ્ન છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ તૈયાર કરવો, વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની રચના કરો. એટલે વર્તુળાકાર લૂપવાળો જે પ્રશ્ન છે એ તમારે ખાસ તૈયાર કરવો. એના પછી સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની રચના કરો. સોલેનોઇડ વાળો આખો પ્રશ્ન. એના પછી ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, તે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તે જણાવો, અને ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો જણાવો અને એનો નિયમ સમજાવો. આ પ્રશ્ન પણ તૈયાર કરવો. પછી એસી ડીસી પ્રવાહ, બરાબર છે, એસી અને ડીસી પ્રવાહ, એના ફાયદા અને ગેરફાયદા 2 તૈયાર કરનાર. પછી ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાની ચર્ચા કરો. મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે આ ચેપ્ટર. બરાબર છે. ચલો 13મું ચેપ્ટર અને આપણું આઈએમપીનું સૌથી છેલ્લું ચેપ્ટર, પણ વિડીયો સ્કીપ ના કરતા 13મા ચેપ્ટર પછી પણ હજી બીજી એક વસ્તુ મેં આપેલી છે. બરાબર છે. ઓબ્જેક્ટિવ માટે માહિતી આપેલી છે, ખાસ તૈયાર કરવાની છે અને ખાસ જોઈને જવાનું છે. બરાબર છે. સ્કીપ કરી દેશો તો એમના માટે આ મહત્ત્વની વસ્તુ જતી રહેશે. ચલો ચેપ્ટર નંબર 13 નિવસન તંત્રના ઘટકો સમજાવો, જૈવિક વિશાલન સમજાવો, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્ય સમજાવો, નકામા કચરાના પ્રકાર જણાવો અને આહાર શૃંખલા સમજાવો. આ 5 પ્રશ્નો છે અને ખાસ તૈયાર કરવું. સહેલું ચેપ્ટર છે અને વેટેજ વધારે છે એટલે આમાંથી એક પણ પ્રશ્ન ના છોડતા. બરાબર છે. હવે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, અને તમારે આમાંથી કંઈ પણ ટોપિક શીખવો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. બરાબર છે. પૂરેપૂરો પ્રયત્ન કરીશ એનો વિડીયો બનાવવા માટે. બરાબર છે. ચલો હવે ઓબ્જેક્ટિવ માટે તમને મિત્રો ખાસ માહિતી આપવાનો છું. અહીંયા આગળ જુઓ, આપણા ફાઇનલ 110 પ્રશ્નો પૂરા થયા. બરાબર. મેં નંબર પણ એટલા માટે આપ્યા છે કે તમારે ગણવાની મહેનત ના કરવી પડે. બરાબર. મને ખબર છે હું 110 કહીશ ને તો ઘણા વિદ્યાર્થીઓ ગણવા બેસે, સાહેબે ખરેખર 110 આપ્યા છે, જોવા તો. બરાબર. એ તમારે મહેનત ના કરવી પડે એટલે જ મેં અહીંયા આગળ નંબર આપી દીધા છે. બરાબર છે. કે તમને પણ વિશ્વાસ આવે ના ખરેખર સાહેબે 110 પ્રશ્નો જ આપ્યા છે, વધારે નથી આપ્યા. બરાબર. અને ગાલાના ગણવા હોય તો ગણી લેજો, અથવા સાથેના પ્રશ્નો ટોટલ 180 જેવા પ્રશ્નો થાય છે, એના કરતાં 70 પ્રશ્નો મેં ઓછા આપ્યા છે. બરાબર છે. ચલો આગળ હવે ઓબ્જેક્ટિવ માટે વધીએ. સેક્શન એમાં જો આટલું કરશો તો તમારા 24માંથી 15 ઉપર માર્ક્સ પાકા થઈ જશે. બરાબર છે. હવે જો આગળના જે આઈએમપી આપે ને એમાં તમને એક બીજો પ્રશ્ન હશે જે તમને સોલ્વ કરી આપો. તમને એમ થશે કે સર આમાં તો તમે બધા પ્રશ્નો જ આપ્યા છે, તો એમાં સેક્શન એનું 24 માર્ક્સમાંથી ક્યાંથી કવર થશે? તો એની માહિતી આપી દઉં તમને કે આગળ જે મેં આઈએમપી આપ્યું છે ટોટલ, એ તમે ડિટેલમાં તૈયાર કરશો ને તો ઓલરેડી તમારા 24માંથી 15 આજુબાજુના માર્ક્સ તમારા કવર થઈ જશે. કેમ? ડિટેલમાં તૈયાર કરશો તો બેઠું એમાંથી ઘણું બધું ઓબ્જેક્ટિવ પણ આવશે ને ક્યાંક ક્યાંક મેં તમને સૂચના પણ આપી છે કે આની સંજ્ઞા તૈયાર કરવી, આની વ્યાખ્યા તૈયાર કરવી. બરાબર છે. એમાંથી ઘણું બધું ઓબ્જેક્ટિવ આવશે. એટલે 65 માર્ક્સ ઉપરનું તો 100% એની અંદરથી આવવાનું છે. હવે હજી જો આ કરી નાખશો, આ જે માહિતી જે મેં આપી છે, તો તમારા 24માંથી 15 જેવા માર્ક્સ બીજા કવર થઈ જશે. બરાબર છે. શું કરવાનું રહેશે? તો ચોપડીમાં જે સ્વાધ્યાયના પાછળ જે સ્વાધ્યાય આપ્યું છે એના જે ઓબ્જેક્ટિવ આપ્યા ખાસ તૈયાર કરવા. તમને લાગશે કે આ ઓબ્જેક્ટિવની અંદર તો ક્યાંક 2 MCQ છે, ક્યાંક 3 MCQ છે, એ પણ બેઠા તૈયાર કરવા. દર વર્ષે એની અંદરથી બેઠા 3 કે 4 ઓબ્જેક્ટિવ પૂછાય છે. બરાબર છે. ખરા ખોટા હોય તો એ પણ કરી નાખવા. ખાલી જગ્યા જે કંઈ પણ ઓબ્જેક્ટિવના સ્વરૂપે હોય બધી જ વસ્તુઓ તૈયાર કરી નાખવી. બરાબર. બીજું, ગાલાના બધા જ પેપરના ઓબ્જેક્ટિવ તૈયાર કરી નાખજો બેઠા. અમુક પ્રશ્નો પૂછાય છે, બધા નથી આવતા, એ પણ કહી દઉં તમને. અમુક પ્રશ્નો બેઠા આવે છે. બરાબર. એટલે ખાસ એ પણ તૈયાર કરી નાખજો. બરાબર. 24
જે ઓબ્જેક્ટિવ છે ગાલાના અને 6 પેપર છે તમારી પાસે એ પૂરેપૂરા તૈયાર કરવા. મોટાભાગની બધી જ વ્યાખ્યા તૈયાર કરવી. ઓબ્જેક્ટિવમાં વ્યાખ્યા આવશે, MCQમાં પણ વ્યાખ્યા પૂછે. વ્યાખ્યાનું સ્વરૂપ આપી દીધું હોય, બરાબર છે, અને કીધું હોય કે આ શું છે, કે ખાલી જગ્યા શું છે, બરાબર છે, ગમે તે રીતે પૂછી શકે. વિદ્યુત ચેપ્ટરની સંજ્ઞાઓ, જે મેં આગળ પણ તમને વાત કરી કે સંજ્ઞાઓ ખાસ તૈયાર કરજો. આહાર શૃંખલાનો કોઠો તૈયાર કરવો. જેમ કે પ્રાથમિક ઉપભોગીઓ કયા છે, દ્વિતીય ઉપભોગીઓ કયા છે, તે બધું જ, બરાબર છે. પ્રાથમિકમાં કોણ આવશે, દ્વિતીયમાં કોણ આવશે, તો કોઈ સજીવ છે પ્રાથમિક કહેવાશે કે નહીં કહેવાય, દ્વિતીય કહેવાશે કે નહીં કહેવાય, આ બધી જ માહિતી તૈયાર કરજો પૂરેપૂરી રીતે, બરાબર. અંતઃસ્ત્રાવ બધા તૈયાર કરજો. ઓબ્જેક્ટિવ માટે ખાસ પૂછાશે. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, ગમે તે હોય. એકમ કે એસઆઈ એકમ બધા જ તૈયાર કરવા, બરાબર છે. જે એકમ એસઆઈ એકમ જે હોય એ બધા જ તૈયાર કરવા ટોટલી, કે વિદ્યુત ભારનો શું થાય, વિદ્યુત પ્રવાહનો શું થાય, બરાબર છે. એ ખાસ ઓબ્જેક્ટિવમાં આવી શકે એમ છે. તો ખાલી આટલા ઓબ્જેક્ટિવ કરશો ને તો એ તમારા 15 ઉપર માર્ક્સ પાકા થઈ જશે. વધારે શક્યતા છે પૂરેપૂરી 20 ઉપર લખત, બરાબર છે. પણ મારું એવું માનવું છે કે વિદ્યાર્થીઓને ખોટા માર્ગે નહીં દોરવાનું, બરાબર છે. તો 15 તમારે મિનિમમ માર્ક્સ પાકા થઈ જશે. ખાલી આટલું કરશો ને. અને આની અંદર કશું જ નથી. આ જે મેં લખી છે ને એ વસ્તુઓ બહુ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવી છે, બરાબર. તો વધારે પડતો ટાઈમ વેસ્ટ કર્યા વગર ખાલી આટલું તૈયાર કરો એટલે તમારા 65 ઉપર માર્ક્સ આવી જશે, બરાબર છે. તમે ખુદ પેપર પૂરું થશે એટલે મને અહીં મેસેજ કરશો કે સર 65 ઉપરનું માર્ક્સ તો તમે આપ્યું તો એમાંથી આવ્યું છે. બરાબર. ચાન્સ છે પૂરેપૂરા કે 70 ઉપરનું આવે. કેટલું આવે? 70 ઉપરનું, બરાબર છે. તેમ છતાં પણ મેં 65 લખ્યા છે. એનું કારણ એક જ છે કે 65થી ઓછું ના પૂછાવું જોઈએ, બરાબર છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય ને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારા મિત્રોમાં, તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો, બરાબર છે. એવો ભેદભાવ ના રાખતા કે ખાલી હું જ 65 ઉપર લાવી દઉં બીજા બધા નપાસ થાય, બરાબર છે. બીજા બધા પણ સારા માર્ક્સ પૂરા કરે, સારા માર્ક્સ લાવે પરીક્ષામાં, એવી આપણે આશા રાખીએ. તો મિત્રોમાં પણ શેર કરી દેજો. તમારા જે કંઈ ગ્રુપ હોય એમાં પણ શેર કરી દેજો, બરાબર છે. તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે ખૂબ ઝડપથી આપણે મેથ્સનો પણ વિડીયો IMPનો લાવવાના છીએ, બરાબર છે. સાયન્સનું પણ બનશે તો બીજો એક વિડીયો બનાવીશ કે કોઈને એવું હોય કે સર મારે ચેપ્ટર સ્કીપ કરવા હોય કે મારે ચેપ્ટર છોડવા હોય તો હું કયા ચેપ્ટર છોડી શકું અને કયા ચેપ્ટર તૈયાર કરી શકું, બરાબર છે. તો એનો પણ એક વિડીયો આપણે બનાવશું. પણ મારું એવું માનવું છે કે ગાલામાં ઓલરેડી ડિટેલ આપેલી જ છે, ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સનું વેટેજ છે તો તમને બધાને ખ્યાલ છે. તો એના માટે કોઈ વિડીયો બનાવવાની જરૂર મને લાગતી નથી, બરાબર છે. પણ મેથ્સ માટે એક IMPનો બીજો એક વિડીયો હું લઈને ખૂબ ઝડપથી આવવાનો છું, બરાબર છે. ચલો, હવે ગાલા એસાઇનમેન્ટના જે પેપર સોલ્યુશન છે મેથ્સના, એ તો બધા તમે જોતા જશો, મને વિશ્વાસ છે, બરાબર છે. અને બીજી એક માહિતી એ કે ગાલા એસાઇનમેન્ટના પેપર સોલ્યુશન ખૂબ ઝડપથી આપણે પૂરા કરી નાખીશું, બરાબર છે. અને ખૂબ વિડીયોને વારંવાર જોઈને ખરેખર એટલી બધી પ્રેક્ટિસ આપણે કરવાની છે કે આપણી પરીક્ષામાં કોઈ ભૂલ પડવી ના જોઈએ, બરાબર છે. ચલો મળીએ હવે આગળના બીજા વિડીયોમાં.